હવે છે અપૂર્ણાંકની સરખામણી. તો હવે અપૂર્ણાંકની સરખામણી એટલે શું કે કોઈ બે અપૂર્ણાંક આપેલા હોય તેની અંદર કયો અપૂર્ણાંક સૌથી મોટો છે, કયો અપૂર્ણાંક પહેલા આવે, કયો અપૂર્ણાંક પછી આવે તે જોવાનું. હવે અપૂર્ણાંકની સરખામણીમાં પહેલો પ્રકાર આવશે ચોકડી ગુણાકાર. તો હવે ચોકડી ગુણાકાર કોને કહેવામાં આવે તે. તો એનું ઉદાહરણ છે કે 3/4 અને 4/9. એમાં સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? તો આપણાને અંશને છેદ આપેલા હોય તો પહેલા એનો ભાગાકાર કરવો પડે અને ભાગાકાર કર્યા પછી આપણને ખબર પડે કે તેનો સૌથી મોટો અપૂર્ણાંક કયો છે. પણ હવે ભાગાકાર કર્યા વગર આપણે કેવી રીતે કહી શકીએ કે આ બેમાંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? તો એના માટે આપણે ઉપયોગ કરવાનો છે ચોકડી ગુણાકાર. એટલે આપણે પહેલા કિંમત લખી દેવાની 3/4, 4/9. આ બે સંખ્યા આપેલી છે. બે સંખ્યામાંથી આપણે શોધવાનો છે સૌથી મોટો અપૂર્ણાંક. તો હવે ચોકડી ગુણાકાર એટલે 3ને 9 વડે ગુણવાનું અને 4ને 4 વડે ગુણવાનું. તો જ્યારે આપણે 3ને 9 વડે ગુણીએ એટલે એનો જવાબ આવશે 27 અને 4ને 4 વડે ગુણીએ એટલે જવાબ આવશે 16. હવે આપણને બે જવાબ મળી ગયા કે 27 અને 26 અને આપણે શોધવાનો છે સૌથી મોટો અપૂર્ણાંક. તો સૌથી મોટી કિંમત કઈ છે? 27. હવે 27 આવ્યો છે 3/4 ની અંદર. તો સૌથી મોટી આપણી અપૂર્ણાંક કિંમત થશે 3/4. હવે બીજું ઉદાહરણ છે કે 3/4 અને 4/3 માં સૌથી નાનો અપૂર્ણાંક કયો? તો એના માટે આપણે પહેલા કિંમત લખી દેવાની 3/4 અને 4/3. ઉપર સૌથી મોટો અપૂર્ણાંક શોધવા માટે જેવી રીતે આપણે જે મેથડ ઉપયોગ કરેલી તેવી રીતે ચોકડી ગુણાકાર કે 3 × 3 9 ને 4 × 4 16. હવે આપણે શોધવાનો છે સૌથી નાનો. એટલે સૌથી નાનો અપૂર્ણાંક શોધવા માટે જે સૌથી નાની ગુણાકાર આવ્યો તે તો 9. એટલે 3/4 છે તે આ બેમાં સૌથી નાનો અપૂર્ણાંક છે 3/4. એવી જ રીતે જ્યારે આપણને 8/3 અને 7/2 માં સૌથી નાનો અપૂર્ણાંક કયો